લીંબડી નગરપાલિકાની ચૂંટણી વડીલથી લઈને નવવધુ સુધી મતદાનમાં ઉત્સાહ। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। મારા મત વિસ્તાર એટલે કે લીંબડી 61 વિધાનસભામાં સવારથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું। હું મારા પોતાના ગામમાં ભલગામડા ગામે મતદાન વોટિંગ કર્યું, ત્યારબાદ 4-5 ગામડામાં ફરીને આવું છું। સિયાણી જિલ્લા પંચાયત સીટ હોય, આપણી ઊંટડી એટલે કે રડોલ સીટ હોય, અને પછી હવે ચૂડા જઉં છું। પણ મતદાન ખૂબ સારી રીતે ચાલે છે। સવારે લાઈન પણ બહુ ખૂબ થઈ છે અને દરેક જગ્યાએ ક્યાંક 20%, ક્યાંક 25%, પણ હવે બધું સાંજ સુધી તો હજી ઘણું બધું વધારે મતદાન થઈ જવાનું છે। અત્યારે બપોર સુધીમાં 35%, 40% સુધી તો પહોંચી જશે। બાકીનું બધું થશે એ 5-6 વાગ્યા સુધીમાં 2 કલાકમાં। પણ બધા જ લોકો અત્યારે બધા મત દેવા નીકળ્યા છે। હું દરેક બૂથ ઉપર જઈને અત્યારે આવ્યો છું। 1 થી 7 વોર્ડ છે, 7-7ના વોર્ડમાં હું જઈને આવ્યો છું। ઉત્સાહભેર મતદાન કરે છે, કાર્યકર્તા પણ ઉત્સાહભેર બધા લોકોને લઈ આવે છે। મને રિસ્પોન્સ જોતાં, બધાનો હાવભાવ જોતાં એવું લાગે કે બધા વોટિંગ ભારતીય જનતા પાર્ટી તરફ કરી રહ્યા છે અને ફરી વખત લીંબડી નગરપાલિકાનું શાસન ભારતીય જનતા પાર્ટીને સોંપે એવું અમને જરૂર દેખાય છે। હું વિશ્વાસ સાથે કહું છું કે ફરી વખત ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા બનશે। મારું નામ મકવાણા જયશ્રી મુકેશભાઈ છે। હું શ્રી શક્તિનગરમાં રહું છું। મારા લગ્ન હોવા છતાં મારી આજે વિદાય છે તો હું મત આપવા આવી છું। મત આપવો એ બહુ જરૂરી છે। મત આપવો એ આપણો અધિકાર છે, તેથી સૌએ મત આપવો।